કે ખરેખર ત્યાંના લોકો ત્યાંની સરકારથી ખૂબ જ ત્રસ્ત છે। સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના મેઘાણીનગરમાં પોલીસે માત્ર 100 કલાકમાં ચાર્જશીટ દાખલ કરી છે। 4 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરવાના કેસમાં ગણતરીના કલાકમાં ચાર્જશીટ દાખલ કરાઈ। 74 વર્ષના આરોપી નંદુ આસવાણીની ધરપકડ કરી અને ચાર્જશીટ દાખલ કરાઈ છે। આરોપી અને પીડિત બાળકીના મેડિકલ પરીક્ષણ કરી અને રિપોર્ટ મેળવવામાં આવ્યા। પીડિતા અને 30 સાક્ષીઓના નિવેદનો કોર્ટ સમક્ષ રજૂ કરાયા। બાળકીને ઝડપથી ન્યાય અપાવવા માટે પોલીસની આ કાર્યવાહી છે। તો અમદાવાદના મેઘાણીનગરમાં પોલીસની આ કાર્યવાહી છે કે જ્યાં માત્ર 100 કલાકમાં જ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। 4 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા અને હવે આ એક મોટી કાર્યવાહી કે જ્યાં ગણતરીના કલાકોમાં જ ચાર્જશીટ દાખલ કરાઈ છે। 74 વર્ષનો આરોપી નંદુ આસવાણી જેની ધરપકડ કરવામાં આવી છે અને ચાર્જશીટ દાખલ કરાઈ છે। આરોપી અને પીડિત બાળકીના મેડિકલ પરીક્ષણ છે તે પણ કરવામાં આવ્યા છે અને રિપોર્ટ પણ મેળવી લેવામાં આવ્યો છે। પીડિતા અને 30 સાક્ષીના નિવેદન લેવાયા। અને આ જ મુદ્દે એસીપી રીના રાઠવા આપણી સાથે જોડાયા છે। મેમ, સૌથી પહેલા તો આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। મેમ, જે પ્રમાણે આખો આ કિસ્સો પ્રકાશમાં આવ્યો કે જ્યાં એક બાળકીની છેડતી કરવામાં આવી અને હવે પોલીસની આ એક કડક કાર્યવાહી છે। માત્ર 100 કલાકમાં જ ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ છે। શું કાર્યવાહી થઈ રહી છે? જુલાઈના રોજ પોલીસ હેલ્પલાઇન નંબર છે 112 એના ઉપર એક કોલ આવેલ હતો જેમાં ફરિયાદી દ્વારા જાણ કરવામાં આવેલ કે તેમની ભત્રીજી સાથે જાતીય શોષણ થયેલ છે જેની ફરિયાદ પોલીસને કરવામાં આવેલ। કોલ આવ્યાની 3 થી 4 મિનિટમાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને જે ફરિયાદી છે તેમને પૂરી ઘટના બાબતની જાણકારી મેળવેલ તથા જે ભોગ બનનાર છે તેની જે બનાવની હકીકત હતી તેના આધારે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ તથા પોક્સો એક્ટ હેઠળ બાળકો વિરુદ્ધ જાતીય હુમલા તથા બાળકો વિરુદ્ધ જાતીય શોષણની કલમો દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ અને ગુનો દાખલ થયાની 2 કલાકમાં જ પોલીસ દ્વારા આરોપીને હસ્તગત કરવામાં આવેલ અને આરોપીને હસ્તગત કર્યા બાદ તાત્કાલિક જે પણ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા 3 ટીમ બનાવવામાં આવેલ। જે 3 ટીમ, એક ટીમ જે હતી જે આરોપીની ધરપકડ, આરોપીના શોધખોળ તથા આરોપી વિરુદ્ધના જેટલા પણ પુરાવા છે તે એકત્રિત કરવા માટે, બીજી ટીમ હતી જે મેડિકલ, ફોરેન્સિક તથા ટેકનિકલ પુરાવા લેવા માટે અને ત્રીજી ટીમ હતી કે જે ગુનાની તપાસ વૈજ્ઞાનિક રીતે તથા દસ્તાવેજી અને ટેકનિકલ પુરાવા મેળવી લેવાય સમય મર્યાદામાં એ રીતે 3 ટીમ બનાવવામાં આવેલ। મેઘાણીનગર પીઆઈને તપાસ આપવામાં આવેલી હતી અને તપાસના સમયગાળા દરમિયાન તમામ જેટલા પણ દસ્તાવેજી પુરાવા છે એમાંથી ખાસ કરીને જે બીએનએસએસની કલમ 183ના નિવેદન, અન્ય 30 સાક્ષીઓના નિવેદન તથા જેટલા પણ મેડિકલ પુરાવા તથા ફોરેન્સિક પુરાવા મેળવવામાં આવેલ અને સમય મર્યાદાની અંદર ખૂબ જ ટૂંકા સમયગાળામાં 100 કલાકમાં જ આરોપી વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ હતો। બિલકુલ મેડમ, જે રીતે આપે વાત કરી છે કે ખૂબ જ ઓછા સમયમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને જે રીતે ઝડપી કાર્યવાહી પણ રહી છે, જે પ્રમાણે આ રીતે દીકરીઓની છેડતી કરતા હોય છે, નાની દીકરીઓને ટાર્ગેટ બનાવતા હોય છે, આ કાર્યવાહીથી એમને શું સંદેશ છે? પોલીસ દ્વારા, અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલાઓ તથા બાળકોની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે। જ્યારે પણ બાળકો તથા મહિલાઓ વિરુદ્ધ આવા કોઈ પણ ગંભીર પ્રકારના ગુનાઓ ધ્યાન પર આવશે, અમદાવાદ શહેર પોલીસ તેના ઉપર તરત કડક કાર્યવાહી કરશે તથા જે પણ ગુના છે તેનું સમય મર્યાદામાં ચાર્જશીટ કરી અને ગુનેગારને કડકમાં કડક સજા અપાવી શકે તેવી વ્યવસ્થા પણ કરશે અને જે ભોગ બનનાર છે એને ખૂબ જ ટૂંકા સમયગાળામાં ન્યાય અપાવી શકે તેવી પણ પૂરેપૂરી તૈયારી રાખે છે। બિલકુલ મેડમ, સાથે બીજો સવાલ મારો એ પણ છે કે એક તરફ અત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા આવતીકાલે નીકળવાની છે અને અત્યારે તે બંદોબસ્તમાં પણ પોલીસ જોડાઈ છે અને આ બધાની વચ્ચે આ ઝડપથી કાર્ય કેવી રીતે પૂર્ણ કરવામાં આવ્યું એ પણ જાણવું છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો બંદોબસ્ત અમદાવાદ શહેર પોલીસ અને ગુજરાત પોલીસ માટે ખૂબ જ મહત્વનો બંદોબસ્ત છે। તમામ શહેર પોલીસ અત્યારે બંદોબસ્તમાં જોડાયેલ છે।
બંદોબસ્તની કાર્યવાહીમાં રોકાયેલ છે, પરંતુ જે ઘટના બની હતી એ ખૂબ જ ગંભીર પ્રકારની હતી. તેથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા એની ગંભીરતાને ધ્યાને લઈને સિનિયર ઓફિસર્સના માર્ગદર્શન હેઠળ આ જે ગુનો બનેલ હતો એ ગુનાના આરોપીને ધરપકડ કરીને આરોપીને સત્વરે જેલમાં મોકલી અને એના વિરુદ્ધ ચાર્જશીટ પણ કરવા માટે કટિબદ્ધ છે. બિલકુલ. સાથે મેડમ બીજો સવાલ એ કે હવે એક તરફ લોકો છે એ પણ વધારે ફરિયાદ નોંધાવી રહ્યા છે, લોકો એ ડર નથી અનુભવી રહ્યા અને એ પોલીસની એ સરાહનીય કામગીરી પણ છે. લોકો જ્યારે આવી કોઈ પણ પ્રકારની ઘટના બનતી હોય છે, ખાસ કરીને જે પણ મહિલાઓ હોય, બાળકીઓ હોય, તેમની સાથે આ પ્રકારની ઘટના બનતી હોય ત્યારે કોઈ પણ પ્રકારના ડર વગર સીધો પોલીસનો સંપર્ક કરે અને પોલીસ ઝડપી કાર્યવાહી કરશે, એ માટે લોકોને શું ખાતરી આપો છો આપ? મારી અમદાવાદ શહેર પોલીસ તરફથી તમામ જાહેર જનતાને એ અપીલ છે કે જ્યારે આપની આસપાસ આવા કોઈ પણ પ્રકારના બનાવ બને છે તો આપ નિડરતાથી એની જે એમરજન્સી હેલ્પલાઇન છે 112 પર કોલ કરી શકો છો તથા નજીકના પોલીસ સ્ટેશનમાં પણ તાત્કાલિક જાણ કરી શકો છો. પોલીસ કોઈ પણ પ્રકારના આવા ગુના છે જેને તાત્કાલિકપણે એના ઉપર અસરકારક કામગીરી કરશે અને ભોગ બનનારને ન્યાય અપાવી શકશે.